ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 15। આ શ્લોક પાંડવ પક્ષના મુખ્ય યોદ્ધાઓ દ્વારા તેમના અલગ અલગ શંખોને વગાડવાનું વર્ણન કરે છે। કૃષ્ણ, અર્જુન અને ભીમ દ્વારા વગાડવામાં આવેલા શંખો પાંડવોની એકતા અને યુદ્ધ માટેની તૈયારીનું પ્રતીક છે, જેમાં દરેક શંખનો તેનો ઇતિહાસ અને મહત્વ છે, જે તેના વગાડનારની ઓળખ અને વીરતાને દર્શાવે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 16। આ શ્લોક ખાસ કરીને યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ દ્વારા વગાડવામાં આવેલા શંખોની વાત કરે છે, જેના દરેકના અલગ અલગ નામો છે, જે તેમની વ્યક્તિગત ભૂમિકાઓ અને પાંડવોના સમૂહ પ્રયત્નોમાં તેમના યોગદાનને સૂચવે છે। તે યુદ્ધ માટે પાંડવ ભાઈઓની તૈયારી અને સમન્વયને દર્શાવે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 17। આ શ્લોકમાં કાશ્ય રાજા, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ અને સાત્યકી જેવા અન્ય મુખ્ય યોદ્ધાઓનો ઉલ્લેખ છે, જે પાંડવ સેનાની તાકાત અને વિવિધતાને વધારે છે। દરેક યોદ્ધા યુદ્ધભૂમિ પર તેમની અનન્ય કુશળતા અને વીરતા લાવે છે, પાંડવ સેનાના બળ અને વૈવિધ્યમાં યોગદાન આપે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 18। આ શ્લોક કહે છે કે દ્રુપદ, દ્રૌપદીના પુત્રો અને સૌભદ્ર, અભિમન્યુ પોતાના શંખો વગાડી રહ્યા છે, જે પાંડવોની સાથે લડવા માટે તેમની તૈયારી અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આનાથી યુદ્ધ માટે તેમના સંકલ્પ અને એકતાનું ગાઢ સ્તર હાઇલાઇટ થાય છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 19। આ શ્લોક દર્શાવે છે કે પાંડવ સેના દ્વારા વગાડવામાં આવેલા શંખોના સંયુક્ત અવાજની તીવ્રતાએ કૌરવોના હૃદયમાં ભય સર્જ્યો અને આકાશ તથા પૃથ્વી પર પણ તેનો પ્રભાવ પડ્યો, જે આગામી સંઘર્ષના વિશાળ પરિમાણ અને તેની ગંભીર અસરને સૂચવે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 20। આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનની વિનંતી પર બંને સેનાઓની વચ્ચે તેમનો રથ મૂકે છે, જેથી અર્જુન યુદ્ધમાં ભાગ લેવા માટે એકત્રિત થયેલા તેમના સગા સંબંધીઓ અને મિત્રોને જોઈ શકે। આ મહત્વપૂર્ણ ક્ષણ અર્જુનના અંતર્દ્વંદ્વની શરૂઆત છે અને ભગવદ્ ગીતાના ઉપદેશો માટે મંચ તૈયાર કરે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 21। અર્જુનની કૃષ્ણને આપેલી વિનંતી કે તેમનો રથ બંને સેનાઓની વચ્ચે સ્થાપિત કરે, એ તેની ઈચ્છાને દર્શાવે છે કે તે યુદ્ધ શરૂ થાય તે પહેલા બંને પક્ષોના યોદ્ધાઓને નજીકથી નિરીક્ષણ કરે। આ ક્ષણ અર્જુનની તૈયારી અને યુદ્ધના સંઘર્ષની ગંભીરતાને સમજવાની તેની ઈચ્છાને ઉજાગર કરે છે, જે તેની વિચારશીલ અને ચિંતનશીલ પ્રકૃતિને દર્શાવે છે।